वडोदरा में लगातार महानगर पालिका की टीम की ओर से फायर सेफ्टी के साधनों की जांच की जा रही है। ऐसे में आज वडोदरा महानगर पालिका की एक टीम सरदार भवन लेन में पहुंची थी और वहां पर फायर सेफ्टी की कमी दिखाई पड़ने पर वडोदरा महानगर पालिका की टीम की ओर से दुकानों को सील करने की कार्रवाई की गई थी। हालांकि इस मामले के मद्देनजर वहां के व्यापारियों में रोष देखने मिल रहा है। व्यापारियों की ओर से वडोदरा महानगर पालिका की इस कामगिरी के खिलाफ रोष भी जताया जा रहा है, जिसके मद्देनजर वहां के सभी व्यापारी इकट्ठा होकर पालिका के खिलाफ धरने पर भी बैठे हैं। दरअसल इस दौरान वडोदरा महानगर पालिका की टीम और व्यापारियों के बीच में घर्षण के दृश्य भी देखने मिले थे। જ્યારે તમે ગુમાસ્તા ધારા ઉપર સાઇન કરીને અમને પરમિશન આપો છો ત્યારે તમે અમને કહો ને કે એનઓસી છે, આ છે, તે છે, ઓચિંતો રાતોરાત તમે કહો છો, તમે અમને પરવાનગી આપી કેવી રીતે દુકાન ખોલવાની? તમે ગુમાસ્તા ધારા છો, મ્યુનિસિપલ છે, બધા વિભાગો છે, અમને વેપાર કરવા માટે તમે જે છે ને પરમિશન આપો છો, પ્રોફેશનલ ટેક્સ લો છો, ત્યારે તમે અમને ક્યારે નહીં કીધું કે જે છે ને આ ફાયર છે ને સેફટી છે ને ફલાણું છે ને છે ઓચિંતો ઓવર ધ નાઇટ રાતોરાત તમે અમને એવું કહો છો કે જે છે ને હવે સેફટી તમને જોઈએ છે। સેફટી કેવી રીતે જોઈએ છે? એક સમય તો આપો। વેપારી માણસ છે, આજે જે છે ને 500,000 માણસના ઘર ચાલે છે, 500,000 માણસના ઘર ચાલે છે, કેવી રીતે થશે આવી રીતે રાતોરાત? જેટલી પણ છે આખા ખાંચામાં મારી રહ્યા છે, એ તો ગણવી પડે આખી જઈને આપણને। પણ મોટા મોટી જે છે ને મારી વાત સાંભળો, આજે 100-200 દુકાનો હશે તો કેટલા માણસનો રોજગાર જતો રહેશે? તમે એ તો વિચારો। આપણે ઇન્ડિયાને સારું કરીશું તો આવું કેમ કાલે નોટિસ મોકલીને આજે બંધ કરવાઈ ગયા? અમને સમય તો આપો, લોકોનું ઘર ચાલે છે આનાથી, અમે ખાલી એ જ વાત કહી રહ્યા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।